રામ, જય શ્રી કૃષ્ણ સૌ મિત્રોને આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે। અત્યારમાં વાગ્યા છે હજી 6:45 અને વ્રજભાઈ છે તો જો ઉઠી ગયા કા। અત્યારમાં ઉઠીને લંબાવ્યા છે। ભાઈને જવું છે અત્યારમાં એના કાકાની હારે ક્રિકેટ રમવા। देखो कैसे बत्तीसी दिखा रहा है ससुरा। 7 વાગે ક્રિકેટ રમવા જાય। શનિ રવિ એને ક્રિકેટ રમવા જવાનું હોય એટલે રોજ વહેલો ઉઠી જાય દર શનિ રવિ। કેમ પછી બપોરે થાકી રહી તો આપણે તૈયાર થઈ ગયા છીએ। મેડમ છે તો આપણે જે વસ્તુ લઈ જવાની ઓફિસમાં ઓલો લોક બગડી ગયો તો કાણા પાડવા ગ્રીલ લઈ જવાની તો એ તૈયાર કરી દીધી છે। એ લઈને આપણે નીકળીએ ઓફિસે। ઉઠી ચાલો વહેલો ઉઠીને ગાડીને છે તો સફાઈ કરી લીધી છે। આખી ગાડી સાફ કરી લીધી છે એટલે ચમકે છે, બાકી તો ધૂળ ધૂળ ભરી હોય। અત્યારમાં ઉઠીને વહેલો ઉઠીને સાફ કરી નાખી છે એટલે વાંધો નથી। તો હવે સીધા ભાગીએ ઓફિસે। વાગ્યા છે અત્યારે 4 અને મેડમે ચા બનાવી લીધો છે તો ચા તૈયાર થઈ ગયો। તો આપણે હવે ચા પાણી પીને નીકળીએ છીએ સીધા ડ્રાઇવિંગમાં। ચા પાણી પી લીધા પછી નવરું તો બેસવાનું જ કે નહીં કે મેડમ? સહી પકડે હે। અહીં કપડાં ફકેલવાના બાકી તાકે ગુંદા આવ્યા તો ગુંદા મસાલો બોલે હે મારા પિયરના ગુંદા ખવડાવું। તમારા પિયરના ગુંદા પાડોદરથી ગુંદા આવ્યા તો કે આલુ મસાલો ભરી લઈએ, અથાણા કરી લે, રોજ અથાણા કરે। કેટલાક કરવા હોય જાણે કંઈ ખબર જ નથી। ચાલો બપોરે મેડમ અથાણાની તૈયારી કરતા હતા। અત્યારે આ 1.5 બહેણી ભરાય એટલા ગુંદા ભરી લીધા છે। જોઈએ આ ગુંદા કેટલાક દી હાલે, કારણ કે અથાણા ખાવામાં તો નંબર 1 છે હો। આખા વરો એટલા આ એટલા ઓલા કે આખું વરો હાલે? खाओ माँ कसम। ખાવા ધારો તો આ મહિનાદીમાં પૂરા કરી નાખે એમ છે ને આખા વરો હલવાનું હું? તો ખાલી ગુંદા ઉપર વર્ગી પડે તો જામી પડે ને બધા। અત્યારે જો રસોઈ કરે છે મેડમ, સરસ મજાનો તીખું તમતમતું ગુવારનું મસાલાવાળું શાક બનાવ્યું છે ને રોટલી બને છે। શું કહેતા હતા? હા, ઓરિયાની ડાયર। ઘણા વિચાર કરશે કે ઓરિયાની ડાયર કેવી હોય, તો આ ઓરિયાની ડાયર અમારા ખેડમાં બહુ બનાવે, ખાસ કરીને ચોમાહામાં। હાલો રોટલીને બનાવો એટલે ખાઈ લઈએ। ઘેરે નાનું બાવ છે એટલે હમણાં બધા મહેમાનો એને રમાડવા આવે છે ને મોઢું જોવા આવે છે। અત્યારે મહેમાનોના ઢગલા છે, એક જાય તો બીજા આવે છે એટલે અત્યારે જો બધા જ બેઠા છે આરામથી। ઘરમાં ભાઈઓ બેઠા ને બરાબર અમે બધા પુરુષો બેઠા છીએ। વ્રજભાઈ છે તો અત્યારે ડ્રોઈંગ કરે છે। રાતના 11:15 વાગ્યા છે ને 11:15 ડ્રોઈંગ કરે। શું બનાવો છો? પર્વત ને નદી ને બધું બનાવે છે। આ આખું ડ્રોઈંગ કરી લીધું ને હવે કલર પૂરી રહ્યો છે। બીજું શું બનાવ્યું હે? હમણાં વ્રજભાઈ ડ્રોઈંગ શીખવા જાય ને એટલે નવા નવા ડ્રોઈંગ બનાવે છે। એટલે એ શું છે? ઊંટ ગાડી। આજે શું બીજું બનાવ્યું? ઘુવડ નહીં કહેતો તો તી? વાહ, સરસ મજાનો ઘુવડ બનાવ્યું। હા, બીજું કુદરતી દ્રશ્ય શાઇનિંગ વાળું આખો। વાહ, સરસ। લ્યો હાલો હવે હું કે નહીં હજી જાગવું છે? રાતના 11 વાગ્યા છે તો એને હજી જાગવું છે। મેડમ સુવાની તૈયારી કરવી કે હજી કામ? મેડમને આજે 11 વાગ્યા તો મહેમાન આવી ગયા હતા તો હજી જો ઠામ વાસણ પડ્યા છે એટલે હવે ઠામ વાસણ કરવા બે છે। આપણે કરીએ પથારી અને આપણે લંબાવીએ, કારણ કે આપને આવે છે ઊંઘ હવે।
તો હવે આપને નીંદર આવે છે તો હવે શાંતિથી આપણે સૂઈ જાય. મેડમને એ કામ કરીને જરાક મોડા આવે ત્યાં સુધીમાં આપણે પથારી કરીએ અને શાંતિથી સૂઈ જાય. તો આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ. આજનો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.